એક નાનકડા હરિયાળા જંગલમાં એક ગરીબ પરંતુ મહેનતી ચકલી પોતાની બહેનપણી ઘેટીબેન સાથે રહેતી હતી. તે જંગલમાં ગરમ અને ચટપટા નૂડલ્સ બનાવીને વેચતી હતી. જંગલમાં બીજી ઘણી ચાઇનીઝ દુકાનો હોવા છતાં આ ગરીબ ચકલીની દુકાન પર હંમેશા ભીડ રહેતી. સૌથી વધુ તેની ચાઇનીઝ વેચાતી અને તેથી ચકલીની આવક પણ સારી થતી હતી. ચકલીબેન, આજે તો આપણા પાસે ચાઇનીઝ બનાવવા માટે પૂરતું સામાન પણ નથી, તો તમે આટલા બધા ગ્રાહકોને કેવી રીતે સંભાળશો? અરે રે ઘેટીબેન, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. હું માનું છું કે તમારી પાસે સારું ચાઇનીઝ બનાવવાની કળા છે, પણ ચાઇનીઝ બનાવવા માટે સામાન પણ તો હોવો જોઈએ ને? અરે તમે ચિંતા ન કરો ઘેટીબેન, આપણને થોડું ઘણું સામાન માર્કેટમાંથી મળી જશે, પછી જ આપણે દુકાને જઈશું. ઠીક છે બેન, પણ કાચા નૂડલ્સ આપણે ક્યાંથી લેશું? અરે રે, આપણે નીકળીએ તો બધું કામ થઈ જશે. તમે પહેલા દુકાને પહોંચો, હું સામાન લઈને આવી જઈશ. ગરીબ ચકલી તરત જ નીકળી અને થોડા સમય પછી પોતાનું સામાન અને કડાઈ લઈને પોતાની નાની દુકાન પર પહોંચી ગઈ. દુકાન ખુલતા જ ગ્રાહકોની ભીડ લાગી ગઈ. બધા લોકો તેના હાથના ચટપટા નૂડલ્સ ખાઈને એટલી પ્રશંસા કરતા કે આખું જંગલ ગુંજી ઉઠતું. વાહ વાહ ચકલીબેન, આવું ચાઇનીઝ તો બીજે ક્યાંય નથી મળતું. તમે આવું ટેસ્ટી ચાઇનીઝ દરરોજ કેવી રીતે બનાવી લો છો? અરે રે ભાઈ, આવું ના બોલો. જો કાલથી આ ગરીબ ચકલી સારું ચાઇનીઝ ન બનાવે તો આપણે ચાઇનીઝ ખાવા બીજે ક્યાં જઈશું? અને આમ રોજની જેમ આખો દિવસ દુકાન પર સારો વેપાર થાય છે અને પછી રાત્રે દુકાન બંધ કરીને ચકલીબેન અને ઘેટીબેન ઘરે જવા નીકળે છે. ચકલીબેન ઘેટીબેનને તેમની મહેનતના પૈસા પણ આપે છે અને ઘેટીબેન પણ પોતાની કમાણીથી ખૂબ ખુશ હોય છે. બંને બહેનપણીઓ આમ રાજી ખુશીથી પ્રેમથી સાથે રહેતી હતી. એક દિવસ જંગલના રાજા સિંહે એક સરસ ટેસ્ટી ખાવાનું બનાવવાની સ્પર્ધા જાહેર કરી. આ વાતની ખબર ચકલીબેન અને ઘેટીબેનને પડે છે. વાંચ્યું તમે ચકલીબેન? આપણા જંગલમાં ટેસ્ટી ખાવાનું બનાવવાની સ્પર્ધા જંગલના રાજા સિંહ સાહેબે રાખી છે. હા, પણ આપણું શું? આપણે તો દરરોજ સારો વેપાર કરીએ છીએ અને એમ જ ખુશ છીએ. અરે જુઓ ને, એ જાહેરાતમાં લખ્યું છે કે જે જીતશે તેને 1 લાખ રૂપિયા ઇનામમાં મળશે. અરે રે, પણ આપણે તો સારું જ કમાઈએ છીએ, તો કેમ આ બધી વાતોમાં પડવું? એ તો સાચી વાત છે ચકલીબેન, આપણો વેપાર સારો ચાલે છે, પણ મહિનાના ઘડીએ તો હજી 40,000 રૂપિયા પણ કમાઈ શકતા નથી. એ તો તમે એકદમ સાચું બોલો છો ઘેટીબેન, પણ કઈ ગડબડ થઈ ગઈ તો? અરે રે ચકલીબેન, તમે ખોટી જ ટેન્શન લો છો. મને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, તમે જ જીતશો. અને આમ ઘેટીબેનની વાતોએ ચકલીબેનને વિચારોમાં મૂકી દીધી. આ સ્પર્ધામાં ભાગ લેવાનું કઈ ખોટું તો નથી ને? એમ પણ કોઈને શું ખબર કે આ ચાઇનીઝ તો અમારા પૂર્વજોથી મળેલી આ ખાસ કડાઈના લીધે જ એટલું સરસ બને છે. બધાને તો એમ જ લાગે છે કે હું જ સારી ચાઇનીઝ બનાવું છું, અને જીતું તો 1 લાખ રૂપિયા પણ મળશે જ ને. અને આમ ચકલીબેન સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કરી લે છે. ઠીક છે ઘેટીબેન, હું કાલની સ્પર્ધામાં ભાગ લઈશ. અને આમ બીજા દિવસની સવાર થાય છે. ચકલીબેન પોતાનું સામાન તૈયાર કરીને સ્પર્ધામાં જવા માટે નીકળે છે. અરે તમે બધું લઈને જાઓ, માર્કેટમાં કંઈ મળ્યું નહીં તો? અરે ઘેટીબેન, તમે ચિંતા ન કરો, કઈ રહી પણ જશે તો પણ વાંધો નથી. મારી ચાઇનીઝ તો સરસ જ બનશે. અને આમ આપણા ચકલીબેન પોતાની મહેનત કરતા તેમની પૂર્વજોની કડાઈ પર વધુ વિશ્વાસ મૂકીને નીકળી જ પડ્યા. પણ શું ખરેખર ચકલીબેનની અપેક્ષા મુજબ એ કડાઈ કામ કરશે કે પછી કંઈક વિચારી ન શકાય એવું ચકલીબેન સાથે થશે? અને આમ ચકલીબેન સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્થળ પર પહોંચી જાય છે. ત્યાં ઘણા બધા સ્પર્ધકો અલગ અલગ જંગલોમાંથી આવ્યા હતા. એમાંથી એક જરા વધારે આત્મવિશ્વાસથી ભરેલા
બાજભાઈ પણ હતા, જે એ જ જંગલમાં રહેતા હતા અને સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. મારા જેવી ચાઇનીઝ આ જંગલમાં બીજું કોઈ પણ બનાવી શકતું નથી. ભલે ને બીજા જંગલમાંથી મોટા મોટા મહારથીઓ આવી જાય, મારી સામે કોઈ ટકી જ નહીં શકે લાલા. હું આજે એવી ચાઇનીઝ બનાવીશ કે કોઈએ આજ સુધી ક્યારેય ખાધી જ નહીં હોય. એટલામાં જ જંગલના રાજા સિંહ સ્પર્ધા શરૂ થાય તે પહેલા સ્ટેજ પર ઊભા હોય છે અને બધાને નિયમો સમજાવે છે. જો બધા કાન ખોલીને સાંભળી લો, હું બીજી વાર નહીં કહું. કોઈ પણ પોતાનું જે પણ સામાન લઈને આવ્યો હોય એ બધું સામાન અહીં જ જમા કરાવી દેવું. કોઈને પણ પોતાનું સામાન ઉપયોગમાં લેવાનું નહીં. વાનગી બનાવવા માટેનું બધું જરૂરી સામાન અમે અહીંથી જ તમને આપશું. અરે રે, મને તો આ ખબર જ નહોતી. અરે, આ ક્યાં લઈ જાઓ છો? આ તો મારું સામાન છે. અરે બહેન, જંગલના રાજા સિંહે સૂચના આપી છે, એટલે સમજજો, ઘરનું કોઈ પણ સામાન ચાલશે નહીં. તમને જે પણ જરૂરી સામાન હશે એ અહીં જ મળશે. અરે પણ મારું સામાન તો મારી પાસે રહેવા દો. ના, તમારે આ સામાન અહીં જ જમા કરાવવું પડશે. પાછા જતા વખતે યાદ કરીને લઈ જજો. હું મારી આ કડાઈ કોઈને નહીં આપું. મારી કડાઈ મારી પાસે જ રહેવા દો. જો બેન, તમે તમારી કડાઈનો ઉપયોગ કરી શકતા નથી, જો આવું જ છે તો તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકતા નથી. ઠીક છે ભાઈ, લઈ જાઓ ભલે મારું સામાન. અને આમ ચકલીબેન ખૂબ જ દુઃખી થઈ જાય છે. એમના મનમાં એક જ વિચાર ચાલે છે કે તેમને તો સારું ચાઇનીઝ બનાવતા જ આવડતું નથી. હે ભગવાન, આ કેવી મુશ્કેલી છે. હું ક્યાં સારું ચાઇનીઝ બનાવું છું? એ તો મારી પૂર્વજોથી મળેલી કડાઈનો જાદુ હતો. એના લીધે જ મારી ચાઇનીઝ એટલી સરસ અને ટેસ્ટી બનતી હતી અને બધા ખુશ થઈને ખાતા હતા. હવે ખબર નથી પડતી શું થશે. ખબર નથી મારી ચાઇનીઝ કેવી બનશે. શું ચકલીબેન આ સ્પર્ધામાં પોતાની ઓળખ બનાવી શકશે કે પછી કડાઈ વગર એ હારી જશે? અને આમ સ્પર્ધા શરૂ થાય છે. ચકલીબેન પણ ધીમે ધીમે પોતાની ચાઇનીઝ બનાવવાનું શરૂ કરે છે, પણ અંદરથી થોડી ડરી ગયેલી હતી અને હાથ પણ થોડા કંપી રહ્યા હતા. એક બાજુ ચકલીબેન સંભાળી વાનગી બનાવે છે અને બીજી બાજુ બાજભાઈ તો પૂરા આત્મવિશ્વાસ સાથે ઝટપટ પોતાનું ચાઇનીઝ તૈયાર કરી નાખે છે. અને પછી જજેસ દરેક સ્ટોલ પર જઈને વાનગીઓનો ટેસ્ટ કરવા લાગે છે. જ્યારે બાજભાઈની ચાઇનીઝ ચાખવામાં આવે છે ત્યારે ખરેખર જબરદસ્ત સ્વાદ આવે છે. વાહ વાહ, શું તો સ્વાદ છે બાજભાઈ તમારા ચાઇનીઝમાં. હા રાજા સાહેબ, વર્ષોથી આપણા જંગલમાં વેચું છું, એટલે જ હવે મારું ચાઇનીઝ એટલું સરસ અને ટેસ્ટી બને છે. અને આમ સિંહ સાહેબ આગળ વધે છે અને પહોંચે છે ચકલીબેનના સ્ટોલ પર. અરે રે બહેન, તમારા તો વખાણ સાંભળ્યા છે ઘણા જંગલવાસીઓ પાસેથી કે ચાઇનીઝ એટલે ગરીબ ચકલીની. તમારી ચાઇનીઝ ખાવા તો જંગલના રહેવાસીઓ પડાપડી કરે છે ને. મને તો લાગે છે આ સ્પર્ધા તમે જ જીતશો બહેન. ચાલો ચાલો, તમારી વાનગી ટેસ્ટ કરાવો. અને બીજી બાજુ બાજભાઈ મનમાં જ વિચારે છે, આ ગરીબ ચકલી પણ મારા કરતા સારું ચાઇનીઝ બનાવે છે. આ શું મજાક ચાલે છે અહીં? અને આમ જંગલના રાજા સિંહ સાહેબ ચકલીબેનની બનાવેલી વાનગી ચાખવા જાય છે. ચકલીબેનનો શ્વાસ અટકી જાય છે અને હાથ ઠંડા પડી જાય છે. શું એમની વાનગી રાજાને ગમશે કે પછી બધું બગડી જશે? અરે રે, આ શું બનાવ્યું છે? આવું બેકાર ચાઇનીઝ તો મેં આજ સુધી ક્યારેય ખાધું નથી. એકદમ નૂડલ્સ બળી ગયા છે અને કડવા લાગે છે. આવું ચાઇનીઝ ખવડાવીને શું તમે અમને બીમાર કરશો? અને આમ ચકલીબેન એકદમ ટેન્શનમાં આવી જાય છે. શું થયું બેન? આજે તમે આવું કેમ કર્યું? અરે સરદાર, મારું ચાઇનીઝ એટલા માટે બગડી ગયું કે મેં તમારું સામાન ઉપયોગ કર્યો રહ્યો. હું મારા સામાનથી બનાવું તો ખરેખર સ્વાદિષ્ટ બને. અરે આ શું વાત થઈ? અમે તમને ક્યાં ખરાબ સામાન આપ્યો હતો કે તમારું ચાઇનીઝ જ ખરાબ થઈ ગયું? અરે સરકાર, એવું નથી. હું હંમેશા મારું સામાન લાવું છું અને મારી જ કડાઈમાં ચાઇનીઝ બનાવું છું.
એટલે જ એ એટલું મસ્ત અને સ્વાદિષ્ટ બને છે. પણ આજે કઢાઈ પણ બીજી હતી અને સામાન પણ મારો નહોતો, એટલે જ હું ગભરાઈ ગઈ અને આવું થઈ ગયું. તમે મારું સામાન અને મારી કઢાઈ મને પાછી આપો અને મને એક મોકો વધુ આપો સરકાર. પછી હું તમને નિરાશ નહીં કરું. ચકલીબેનની આ વાત સાંભળી સિંહ સાહેબ વિચારોમાં પડી જાય છે. બાજુમાં ઊભેલા બધા સ્પર્ધકો પણ એકબીજા તરફ જોવા લાગે છે અને બાજભાઈ તો અંદરથી સ્મિત કરે છે. શું સિંહ સાહેબ ચકલીબેનને બીજો મોકો આપશે કે પછી આ જ ચકલીબેનની હારનો અંતિમ નિર્ણય બની જશે? સિંહ સાહેબ મનમાં વિચારે છે. શું ખબર, આ ગરીબ ચકલી સાચું જ કહેતી હોય અને ખરેખર ગભરાઈ ગઈ હોય. પોતાના સામાનથી ખરેખર ટેસ્ટી ચાઇનીઝ બનાવી દે તો આ બિચારીએ એક મોકો તો આપવો જ જોઈએ. અને આમ સિંહ સાહેબ ચકલીબેનને એક વધુ મોકો આપે છે. પણ આ વાતથી બાજભાઈ બિલકુલ સહમત નથી. જો હું બધાને બીજો મોકો આપું તો પછી કોઈને કંઈ વાંધો નથી ને? હા, પણ પછી અમે પણ આ ચકલીબેનની ચાઇનીઝ ખાઈને જ જોઈશું કે ખરેખર એમની ચાઇનીઝ ટેસ્ટી છે કે નહીં, કે પછી તમે એમની દયા જ ખાઓ છો કારણ કે એ ગરીબ છે. બધાને આ ચકલીબેનનું ચાઇનીઝ ખાવાનો મોકો મળશે. જો કોઈને પણ એવું લાગશે કે તેમાં ખરેખર ટેસ્ટ નથી તો અમે એને વિજેતા નહીં બનાવીએ. ચકલીબેન, તમારા કારણે અમે બધાને બીજો મોકો આપીએ છીએ, એ પણ તમારા સામાનમાંથી જ. પણ આ વખતે એક નાની શરત છે. કઈ શરત રાજા સાહેબ? આ વખતે તમને બધાના માટે ચાઇનીઝ બનાવવું પડશે, કારણ કે બધા તમારું ચાઇનીઝ ખાશે અને પછી મળીને નક્કી કરશે કે તમે વિજેતા બનશો કે નહીં. ઠીક છે રાજા સાહેબ. આ છેલ્લો મોકો છે. આના પછી કોઈને પણ ફરી વાનગી બનાવવાનો મોકો નહીં મળે. જે ખરેખર ટેસ્ટી વાનગી બનાવશે એ જ આ સ્પર્ધાનો વિજેતા બનશે. અને આમ ફરીથી સ્પર્ધા શરૂ થાય છે. બધા સ્પર્ધકો ફરીથી પોતાની વાનગીઓ બનાવવામાં લાગી જાય છે અને આમ ચકલીબેનને એક નવી આશાની કિરણ દેખાય છે. તે મનમાં વિચારે છે, હવે તો મારી પાસે મારી પૂર્વજોથી મળેલી કઢાઈ આવી ગઈ છે. હવે તો મને કોઈ પણ હરાવી શકતું નથી. આ 1 લાખ રૂપિયા તો હવે મારા જ છે, આરામથી. પણ શું ખરેખર આ કઢાઈ ચકલીબેનની જીતનું કારણ બનશે કે પછી આ આત્મવિશ્વાસ જ એમને ભારે પડી જશે? ચકલીબેન આ વખતે બધાના માટે ખાસ નૂડલ્સ બનાવે છે. જ્યારે બધા એ નૂડલ્સ ચાખે છે ત્યારે ખરેખર ગરીબ ચકલીની ચાઇનીઝ બધાને ખૂબ જ ગમી જાય છે. આહા આહા આહા! શું ચકલીબેન, તમે ચાઇનીઝ બનાવી છે? વાહ! આવું ચાઇનીઝ તો મેં અત્યાર સુધી ક્યારેય ખાધું જ નથી. અને આમ ચકલીબેન ખરેખર ખૂબ ખુશ થઈ જાય છે. બીજી બાજુ બાજભાઈ પણ ચકલીબેનની ચાઇનીઝ ખાઈને એકદમ શોખ થઈ જાય છે. અરે, આ ગરીબ ચકલીએ આટલું ટેસ્ટી ચાઇનીઝ કેવી રીતે બનાવી દીધું? અને આમ જંગલના રાજા સિંહ સાહેબ વિજેતા જાહેર કરે છે. અને આમ આજની સ્પર્ધાનો વિજેતા છે ચકલીબેન. 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે ચકલીબેનને જ, કારણ કે એમની બનાવેલી ચાઇનીઝ બધી વાનગીઓમાંથી ખરેખર સૌથી વધુ ટેસ્ટી હતી. પણ એટલામાં જ બાજભાઈ ગુસ્સામાં ફાટી પડે છે. ના ના, સ્પર્ધામાં ફક્ત એક જ મોકો મળે છે અને પહેલા મોકામાં મેં જ સૌથી ટેસ્ટી ચાઇનીઝ બનાવી હતી, એટલે ઇનામ તો મને જ મળવું જોઈએ. અરે બાજભાઈ, તમે જ તો તૈયાર થયા હતા ને ચકલીબેનને બીજો મોકો આપવા? ના ના, આ ગરીબ ચકલીએ કંઈક ચીટિંગ કરી છે, નહીં તો આ પહેલી જ વારમાં એટલું સારું ચાઇનીઝ કેવી રીતે બનાવી લેતી? એ કંઈ પણ હોય, આ વખતે સૌથી ટેસ્ટી વાનગી ચકલીબેને જ બનાવી છે, એટલે હવે આ 1 લાખનું ઇનામ પણ એમને જ મળશે. મને ખબર છે આ પોતાની વાનગી ઘેરથી જ બનાવી લાવી હશે અને જ્યારે આપનું ધ્યાન નહોતું ત્યારે જ એક ઘેરથી લાવેલી ચાઇનીઝ કઢાઈમાં નાખી દીધી હશે. હું હમણાં જ એની કઢાઈ જોઈ લઉં છું. શું ખરેખર બાજભાઈની શંકા સાચી નીકળશે કે પછી ચકલીબેનની સચ્ચાઈ બધાના સામે આવશે?
અને આમ બાજભાઈ ગુસ્સામાં આવીને ચકલીબેનની કડાઈ જોવા જાય છે. આ વાત ચકલીબેનને ખોટી લાગે છે અને આમ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે. ઝઘડો વધતો જાય છે અને એમાં જ ચકલીબેનની કડાઈ જે એમને તેમના પૂર્વજોથી મળી હતી એકદમ તૂટી જાય છે. ચકલીબેન તરત જ પોતાની કડાઈ ઉપાડે છે, પણ એ ખરેખર તૂટી જ ગઈ હતી. તું મારી કડાઈ તોડી નાખી. તું ખરેખર બહુ ખોટું કર્યું બાજ. હા તો ચકલી, તું પણ એકદમ ચીટર છે. તને ચાઇનીઝ બનાવતા આવડતું જ નથી. તું ચોક્કસ કંઈ ચીટિંગ કરી છે. અને આમ બંને વચ્ચે ઝઘડો વધી જાય છે. આ જોઈને સિંહ સાહેબ ગુસ્સામાં આવી જાય છે. બાજ, તું આ રીતે ઝઘડો કરીને ખૂબ ખોટું કર્યું અને ઉપરથી આ બિચારી ચકલીની કડાઈ પણ તોડી નાખી. હવે તું અહીંથી ચાલ્યો જા, કારણ કે આ 1 લાખનું ઇનામ હવે ચકલીબેનને જ મળશે. અને આમ બાજ અને બીજા સ્પર્ધકો શાંતિથી ત્યાંથી ચાલ્યા જાય છે અને સિંહ સાહેબ ચકલીબેનને તેમના ઇનામના 1 લાખ રૂપિયા આપે છે. હવે હું આ ઇનામ લઈને પણ શું કરું? મારી કડાઈ જ તૂટી ગઈ. હું હવે કેવી રીતે સ્વાદિષ્ટ ચાઇનીઝ બનાવીશ? અરે રે ચકલીબેન, તમે ચિંતા ના કરો. અમને ખબર છે કે તમને સ્વાદિષ્ટ ચાઇનીઝ બનાવતા આવે છે. અમે તમને 1 લાખ રૂપિયા તો આપીએ જ છીએ અને સાથે એક નવી કડાઈ પણ આપશું. હું નવી કડાઈનું હવે શું કરું? મારી પૂર્વજોથી મળેલી મારી કડાઈ જ તૂટી ગઈ. અને આમ ચકલીબેન પોતાના 1 લાખ રૂપિયાના ઇનામ સાથે અને તૂટી ગયેલી કડાઈ લઈને ઘરે પાછી આવે છે. ઘેટીબેન એમને જોઈને ખુશ થઈ જાય છે. જો ચકલીબેન, મેં તમને કહ્યું હતું ને, તમે જ જીતશો. મને ખબર જ હતી. પણ ચકલીબેન તો ખુશ જ નહોતી. એને આમ જોઈને ઘેટીબેન પૂછે છે, શું થયું ચકલીબેન? તમે 1 લાખ જીતીને પણ ખુશ નથી? અને ચકલીબેન એમને આખી વાત કહી દે છે. તો એમાં શું થયું ચકલીબેન? તમને નવી કડાઈ પણ તો મળી જ છે ને? કેટલી સારી વાત છે. એમ પણ એ કડાઈ બહુ જૂની થઈ ગઈ હતી. હવે તમે નવી કડાઈમાં ચાઇનીઝ બનાવજો. પણ કીટીબેન, તમે વાત સમજો નથી. મારું ચાઇનીઝ એ જ કડાઈમાં સારું બનતું હતું, કારણ કે એ મને મારા પૂર્વજોથી મળેલી હતી. એ મારા માટે આશીર્વાદ જેવી હતી. પણ હવે એ તૂટી ગઈ. હવે એ કામની જ નથી. આ સાંભળીને ઘેટીબેન વિચારોમાં પડી જાય છે અને પછી ચકલીબેનને સમજાવે છે. અરે બેન, કેટલાય વર્ષો સુધી આ કડાઈએ આપણો સાથ આપ્યો અને એક દિવસ તો આવું થવાનું જ હતું ને. પણ હવે તમે તમારી મહેનત પર વિશ્વાસ રાખો. તમે રોજ નવી કડાઈમાં ચાઇનીઝ બનાવશો તો એક દિવસ એ પણ સરસ બનશે જ. એ સાચું છે, પણ આપણી ગ્રાહકી બગડી જશે. ગ્રાહકી બગડી જશે? ચાલ એક કામ કરીએ, આપણે થોડા દિવસ માટે દુકાન બંધ રાખીએ. ત્યાં સુધી તમે ટેસ્ટી ચાઇનીઝ બનાવતા શીખી જશો અને પછી જ દુકાન ખોલીશું. જ્યારે તમે ગ્રાહકોને ફરીથી સ્વાદિષ્ટ ચાઇનીઝ ખવડાવવા તૈયાર થઈ જશો. હા, એકદમ સાચી વાત છે. આ પઢાઈના કારણે હું મારી મહેનત પર વિશ્વાસ કરવાનું જ ભૂલી ગઈ હતી. પણ હવે હું ધ્યાનથી મહેનત કરીશ અને નવી નવી વાનગીઓ બનાવતા પણ શીખી જઈશ. અને આમ ચકલીબેન માત્ર 2 થી 3 દિવસમાં જ ચાઇનીઝની નવી નવી વાનગીઓ બનાવતા શીખી જાય છે. અને ફરીથી જ્યારે દુકાન ખુલે છે ત્યારે ગ્રાહકોની ભીડ ફરીથી લાગી જાય છે. તો આ વાર્તા આપણને શીખવે છે કે સાચી તાકાત આપણા સાધનોમાં નથી, પણ આપણી મહેનત અને વિશ્વાસમાં હોય છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે ઓમભાઈ પટેલ, દેવમભાઈ પટેલ, રીતાબેન વાગાસિયા. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં હું તમારું નામ લઉં તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું આવનારી વિડીયોમાં ચોક્કસ લઈશ. ચકલીબેનની કડાઈ કોણે તોડી?
હમણાં જ કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.